હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બેરણ ગામમાં આવી ગયા. આપણા જૂના અને જાણીતા લોકલાડીલા આપણા રામદેવભાઈ આપણા યુટ્યુબર છે. આપણા મેન આપણે ગૌશાળા જય શ્રેણીથી ત્યારે આપણે આખી ગૌશાળા આપણે શણેલી છે ને આજે આપણે ઉપર લાદીને લગાડેલી છે. લખુભાઈ એના માથે આપણે એક થર કઠોળાનો દેવાનો હતો, તો આજે આપણે કઠોળું એટલે આપણા પાણા ચડાવવાના છે. પાણા ચડાવી ને પછી એકદમ ઓકે કઠોળું સણવાનું છે. એટલે આ વિડીયોને શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આજે આપણે રામદેવભાઈને ત્યાં છે, આપણા ભારતીબેન ને રામદેવભાઈ છે ત્યાં આજે આપણે આવી ગયા. કઠોળું બાંધવાનું હોય એટલે આપણે કઈ રીતના કઠોળું બાંધીએ ને એક થર કઈ રીતના મારીએ એ હું તમને બતાડું. A few moments later. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે લાદી લગાડેલી છે આપણી ગૌશાળામાં. જે દિવસે આપણે આપણે ટાઇલ્સ હતી આપણે ફિટિંગ કરી હતી ને આના માથે આપણે વાટા કરી નાખ્યા હતા ને એ પછી આપણે 2 મહિના 3 મહિના એમને મેળવી દીધું હતું. પછી આ પવનને જરાક મેન આવ્યો એટલે આપણે આના માથે રામદેવભાઈ ને ભારતીબેને પ્લાન માર્યો કે આના માથે હવે લાદી નાખવી જરૂરી છે. એટલે આ ફિટિંગ એકદમ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા. ને આપણા લખુભાઈ ઓળદરના છે એ આપણે ફિટિંગ કરી ગયા હતા. એટલે આપણે આના માથે આપણે કઠોળું બાંધવાનું હોય અને અત્યારે આગળ પાણા ચડાવવાના છે. એટલે અહીંયા એક વસ્તુ તમને જાણવા જોડશે કે અહીંયા જેટલી કે એટલી લાદી જાતિ ને જેટલી ભાતની લાદી છે અહીંયા બધી વેરાયટી છે. જો અહીંયા આપણે ગાયું 4 ને 5 ગાય ઊભી હોય, બાકીની અંદર છે. આ આપણે ખુલ્લું મેદાન છે, એમાં ખુલ્લામાં પવનની ગાયોને આપણે બાંધવાની રહે ક્યારામાં. એટલે આ રીતના બાકી બીજી અંદર છે એ હું તમને આગળ બતાડી. આપણે આમાં ફરતી કોર્નર છે આપણે પાણાની બાંધવાની, તો આપણે બાંધ્યું આગળ. ને આ રીતના આપણો આખો ગૌશાળાનો પ્લાન છે રામદેવભાઈનો. એટલે આજે આપણે રામદેવભાઈ ત્યાં છે એટલે આપણે પહેલાં આગળ પાણા બધા એકદમ કમ્પ્લીટ કરશું. પછી આપણે બધું આખું પાણા કમ્પ્લીટ થઈ જાય ને એટલે આપણે આગળ કઠોળું બાંધવાનું સ્ટાર્ટ કરશું. એટલે અહીંયા જો લાદી બધી વેરાયટીની છે, જેટલી કલરમાં દેખાય ને એટલી. જો આ આપણે અહીંયા પાણા ચડાવવાના છે. જ્યાં ઢીગલો પીડ્યો ને એ આગળ આપણે ચડાવી ને પછી આપણે કઠોળું બાંધ્યું. અહીં પ્લાન ના લે કે અહીંયાથી આપણે તેજાભાઈને પાણા જો ચડાવવાના છે. અડધા તો આપણે ચડાવી દીધા કે જો ભાઈ ગાડીઓમાં ખાપે. એટલે અહીંયા આપણે થર પણ આપણે આગળ ચાલુ કરી દઉં. કોરા તો આપણે ગોઠવી લીધા. અહીંયા રાણોભાઈ આપણે વા મેળવવાના સ્ટાર્ટિંગ છે ને તેજોભાઈ આપણે અહીંયા ગાડીઓ કાપી દઈએ લાદી માથે. તો આ રીતના આપણે પહેલાં લાઈન કરી લઈએ એટલે આપણે થર મારતા વાર નહીં લાગે, કઈ થર લાગી જાય. એટલે આ રીતના આખો ગૌશાળાનો પ્લાન છે. તો હાલો તો આપણે ચાલુ કરીએ. A few moments later. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે અહીંયા થર મારી દીધો ને થર મારીને આપણે કાટખૂણો એકદમ રેડી કરી દીધો છે. અહીંયા આપણે કાટખૂણો એકદમ ઓકે રાઈટ થઈ ગયો છે. ને જો રાણો આપણે વાટા ભરી રહ્યા છે. એટલે આપણે જો રાણોભાઈ ત્યાં વાટા કરે ને ત્યાં આપણે પૂગી ગયા. ને અહીંયા હું તમને ઝૂમ કરીને દેખાડું ને ત્યાં આપણે તમે લોકો જોતા હે કે આ ખાસો કહેવાનો રાખ્યો. એ ખાસો છે ને આપણે પાણીના ટાંકાનો છે. એટલે તમે લોકો મૂંઝાતા નહીં. ને પાણીનો ટાંકાનો આપણે ખાસો પણ મેળ દીધો અને કાટખૂણાનો એકદમ ઓકે ઓલ રાઈટ થઈ ગયો. એટલે આપણે બાંધતો તો વાર નહીં લાગે, આગળ 3-4 થાય એટલે આપણે બાંધી લેવાના છે. ને તેજોભાઈને દંગડી જરાક બહુ લાંબી લીડ છે ગૌશાળાની, એટલે જરાક સ્પીડમાં વાર લાગે. બાકી તો નજીક પૂગી આવ્યું એટલે આગળ કઈ ગા બંધાઈ જાય. જો અહીંયા આપણે નજીક પૂગી આવ્યું ને એટલે અહીંયા આપણે કાટખૂણાનો ઓલરાઈટ ઓકે રેડી થઈ ગયો છે. અને આગળનો તમને બતાડું, હાલો તો જોઈએ. ને મિત્રો, જો અહીંયા આપણે ગાડીવાળો આવ્યો હતો એ પણ આપણે પિલોર પાડી નાખ્યો ને એ પણ આપણે સણવાનો છે, તો એ પણ આપણે સણશું. મિત્રો, જો આ કામ આપણે જઈ સ્ટાર્ટિંગ કર્યું હતું એટલે આપણે કટકે આપણે લગભગ ઓછામાં ઓછા 15 થી 20 દિવસ થયા હતા. એ પણ આપણે કટકે કર્યું હતું. એટલે બહુ એકદમ હાઈકલા આપણે ગૌશાળા બનાવી રામદેવભાઈને ભારતીબેને. એટલે બહુ ગુડ બની.
મિત્રો મેં તમને હમણાં આગળ કીધું હતું કે આપણે અહીંયા ટાંકો મેળવાનો છે, એ પણ હું તમને બતાડું કયો ટાંકો મેળવાનો છે. જો આ ટાંકો પીડ્યો એ આપણે નીચેથી આપણે ઉતાર્યો ને હવે આપણે માથે ચડાવશું. જો અહીંયા આપણે ખાલી જગ્યા મેલીને ત્યાં આપણે ટાંકો મેળવાનો છે. એથી કારણ આપણે જે અંદરની કુંડી છે ને ત્યાંથી આપણે પાણી જાય એટલે આ ટાંકો આપણે પહેલાં હેઠો ઉતાર્યો હતો ને હવે અહીંયા આપણે ચડાવશું. ને આ આપણે લાદી લગાડેલી હતી ને લાદીમાંથી આપણે ભૂંગળું ન રાખીએ સ્ટાઇલ્સ માથે, એટલે આપણે ઘીસી મારીને અંદર આપણે ભૂંગળું બેસાડી દઉં એટલે એથી કરીને આપણે ભૂંગળાની હેઠથી પાણી ન નીકળે ને આ બધું પાણી છે ને એ ભૂંગળાને માથે થઈને હોઈ જાય. એટલે આપણે જેઠભાઈ ઘીસી બીસી ટાંકણા થોડેથી પહેલાં મારશે ને પહેલાં આપણે મશીન મારી લીધું. હવે જો આ ટાંકણું થોડેથી આકડી બધું કાઢીને આપણે આ રીતના આપણે ભૂંગળું આગળ બેહાડી દઉં. એ પણ હું તમને બતાડું આગળ કઈ રીતના ભૂંગળું બેહાડવાનું છે. એટલે આપણે જે કંઈ વરસાદનું પાણી જાય ને એ આપણે સીધું અહીંથી ભૂંગળામાંથી નીકળી જાય. એનું કારણ કે આપણે ફૂલ ઢાર આપેલો હોય 3.5 ઇંચનો ઢાર છે એટલે પાણી ભરાવાની શક્યતા છે નહીં આમાં ને પાણી પડવાની પણ શક્યતા નહીં. આપણે ખાલી એમને વાટા કરી દીધા હતા લાદી માટે પેલી સ્ટાઇલ્સ નાખી હતી ને એટલે આ આપણે બીજો ભાગ છે, બીજી આપણે પડની લાદી નાખેલી છે એટલે પાણી હવે આમાં આવવાની શક્યતા છે નહીં. એ તો આપણે વાટા કરીને મેળ દીધા હતા, એનું પાણી ન આવતું પણ એ તો વાવડાની છે ને ખડપડી ગઈ હતી એટલે આપણે ક્યાંક આપણે વાટા ફાટી ગયા હતા ને ક્યાંક આપણે લાદી પવનની ઉપડી ગઈ હતી એટલે ટોબરા સીડ્યા વાદરાના. એ પણ આપણે મહેનત છે એટલે આપણે જેમ બને એમ જલ્દી આપણે બધું એકદમ આજે કામ પતાવવાનું છે. ને જો આ ભૂંગળા આપણે રાણોભાઈ લઈને આવ્યા એ આપણે અહીંયા આપણે આગળ ભૂંગળા એકદમ ઓકે રેડી ટાઈટ કરી ને આ રીતના આપણે મેળ દઉં. તો આ રીતના જો આપણે ભૂંગળું હેઠું રાખીએ ને એટલે પાણી ચાલુ થઈ જાય ત્યાંથી. બાકી તો અહીંયા આપણા તેજાભાઈ ઓલરેડી ભૂંગળાના ખાસા મારી રહ્યા છે ને એક થરની આપણે ડંગળી પણ અહીંયા આપણે એકદમ ઓકે રેડી સડાવેલી છે એટલે તેજોભાઈ આપણા મોરમોર આગળ ખાસા મારતા જાય ને આપણે ભૂંગળા બેહાડવાના છે એ આપણે બેહાડી દઉં. તો હાલો જોતા રહેજો વિડીયો, પહેલાંથી છેલ્લા લગન જોવાનું ભૂલતા નહીં ને લાઈક કરવાનું ભૂલતા નહીં. હેલો મિત્રો, અહીંયા આપણે 1-1.5 વાગી ગયો છે એટલે આપણે જમવાની તૈયારી છે, બપોરા કરવાની તૈયારી છે. તમારે કોઈને પણ બપોરા કરવા હોય આપણે અહીંયા બપોરા કરવા જઈએ ને આ એક ભાગ બાકી છે, આ બાકી તો એકદમ ઓકે રેડી કમ્પ્લીટ થઈ ગયો. તેજોભાઈ આપણે નખરા કરતાં કરતાં આવે છે એટલે એને પણ ભૂખ લાગી, એ પણ આપણે જમી લઈએ. તો આપણે હું તમને જમીન આવીને બતાડું. હાલો તો આપણે જમી આવીએ. ચાલ ભાઈ તેજાભાઈ તો વહેલો નિરાતે ઉત્તરથી પડી જાની ક્યાંક. A few moments later. હેલો મિત્રો, અહીંયા આપણે જમીને પણ આવી ગયા છે ને તેજોભાઈ આપણા મેન વાટા હતા એ આપણે મેન હતો વાટો આપણે તેજોભાઈ પૂરી રહ્યા છે. તો તેજોભાઈ કહીને અમારે રહેતું નથી કાઢ્યું હરખું માને ભાઈ તેજા તેજોભાઈ જમ્યો હતી 8 જજે હો જા એટલે વાહ તેજોભાઈ વાહ. તો અહીંયા આપણે તેજાભાઈ કોઈ મોટા નાગપડીવાળા પાણા છે એમાં પણ આપણે વાટો મારી દઈએ એથી કરીને આપણે પાણી કોઈ આવે નહીં ને મોટો ગોખો ડંગળીમાં હોય એ પણ આપણે બુરાઈ જાય. તો અહીંયા આપણે હું તમને અંદર પણ બતાવું કે અંદર આ રીતના આપણે નજારો જોવા મળશે. A few moments later. જોઈ શકો છો મિત્રો, અહીંયા આપણે અંદરનો પણ આપણે નજારો હું તમને બતાડું. આખું જેટલું બધું અમે કરીને ગયા હતા ને ભાઈ એટલું બધું આખું નવીન જ લાગે. અહીંયા આ બધું આખું જો આ બધું છે ને ભાઈ નવીન આખું ડેલો પડી ગયો, ગાડીવાળો આવ્યો તો હતી. હવે એ પણ આપણે શણીવાનો છે, એ પણ આપણે આગળ શણી નાખ્યું. ને પહેલાં હું તમને આ બધું આખું બતાડું કે ભાઈ આ બેને આપણે ધન્યવાદ દેવો જોઈએ, રામદેવભાઈને ને ભારતીબેનને. આ જો આટલું આખું કમઠાણ કરી ને આખું ગાયોનું ને ઘરકામ ને ખેતીકામ ને બધું કરવું ને ભાઈ બધું વહેમું છે એટલે એકદમ સાફ સફાઈ છે ને એકદમ ગાયું પણ બહુ મસ્ત છે. A few moments later. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે એકદમ ઓલરેડી આપણે કઠોળાનો એક તહાર મારવાનો હતો એ પણ આપણે આખો લાગી ગયો છે. અહીંયા આપણું કામ ઓલરેડી પૂરું થઈ ગયું છે ને અહીંયા આપણે રાણોભાઈ ને તેજોભાઈ થોડુંક ગાડીઓ વધ્યું એ પણ આપણે હેઠું ફેંકી દેવાનું છે ને હેઠું ફેંકીને આપણે જે કાંઈ ઓલું પિલોરનું કામ લેવાનું હતું એ આપણે પિલોર સણવાનો છે.
તો આ બધું સાફ સફાઈ એકદમ ઓલરેડી આપણે હરખી કરી નાખશું, જેથી કરીને આપણે સાફ સફાઈ રહી ને આ એકદમ હતી આપણે લાદી એકદમ સાફ સફાઈ, એટલે આપણે કોઈ કહી ન હંગે કે ભાઈ આ કડીએ આમ નામ મેલીને વયા ગયા હતા. એટલે તેજભાઈ ને રાણુભાઈ જે કંઈ ગારિયાનું છે એ પણ આપણે સાફ સફાઈ કરશું. તો તમે જોઈ શકો છો એકદમ ઓકે રેડી થવા લાગી ગયા. જો સવાર જ પૂરો થઈ ગયો રાણાભાઈનો, તેજાભાઈનો, પાવડાના, તગારાના કાકા ઘા કરે. જો હવે તેજાભાઈ આગળ આ થોડોક વાટો છે ને એ આપણે જેઠોભાઈ એમ કે તું અહીં માર દે, તો એ આપણે કોઈ ગોખા ગોખી હોય ને એ આપણે બુરાઈ જાય ને આમે માલ તો હોય. જો હાલ ને ત્યાં મારી નથી દેતો આ કોર આવી, હા બોલી કોરા ભાગે ગતનો. એટલે આ રીતના આપણું આજે અહીંયા કામ કઠોળાનું ફાઇનલ થઈ ગયું ને હવે આપણે જે કંઈ ઓલો ડેલો સણવાનો છે એ આપણે પિલોર પડી ગયો એ પણ આપણે આગળ સણી નાખ્યું ગાઈ ગા. એટલે અહીંયા આપણે કામ થઈ જાય પૂરું. ને વાગવામાં કેટલા વાગ્યા? 3 થી 2:30 વાગવામાં ટાઈમ છે. એટલે આ રીતના આપણે અહીં ઓલરેડી કામ પૂરું થઈ ગયું. તો આપણે જોઈએ હાલો એ તમને હું પણ ડેલો આગળ ફિટિંગ થઈ જાય પિલોર એ પણ હું તમને બતાડું. A few moments later. જોઈ શકો છો મિત્રો, અહીંયા આપણે ગાડીવાળે આ ગાડીનો ઢગલો નાખવા આવ્યો હતો એટલે આપણે આ પિલોર પડી ગયો હતો, પણ એને પણ આપણે એકદમ રિપેરિંગ કામ કરી નાખ્યું છે. એટલે આજનું કામ અહીંયા ઓલરેડી ફાઇનલ કરી દીધું છે. તો આ વિડીયોને પહેલાંથી ચેલા લગાડવાનું જોવાનું ભૂલતા નહીં ને લાઈક કરવાનું ભૂલતા નહીં. ને આ વિડીયામાં હું જ્યારે મને ટાઈમ મળશે એટલે આપણે રામદેવભાઈને ને ભારતીબેનને આપણા વિડીયામાં પણ જરૂર સામેલ કરશું. એટલે આજનું કામ અહીંયા ફાઇનલ થયું એટલે એકદમ ઓકે છે. ને આ વાતો જે અહીંયા આપણે હું તમને બતાડું એ આપણે કંઈકમાં જે આ પાઇટ છે ને એ આપણે ભાંગી હતી એ પણ આપણે બદલાવી દીધી. હાલો તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.